નમસ્કાર, મની મેનેજરના ખાસ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આપણે તમામ તહેવારોની ઉજવણી કરતા હોઈએ છીએ, તો આજે પણ આપણે કરીશું ઉત્તરાયણ કે મકર સંક્રાંતિની ઉજવણી મની મેનેજરની સ્ટાઇલમાં. એટલે કે વાત કરીશું રોકાણની પતંગ કઈ દિશામાં ઉડાવવી જોઈએ, રોકાણ પહેલાં પતંગની કન્ના અને દોરીની તૈયારી બરાબર કરી તો છે કે નહીં એ પણ ચેક કરી લેવું જોઈએ, ને પેચ લાગશે તો શું કરશો એ પણ આપણે વિગત જાણીશું. તો આ તમામ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોમાં મેગા ગેઇનના કો-ફાઉન્ડર રિશિત શાહ. રિશિત, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને ઉત્તરાયણ ઉજવી રહ્યા છે, અને ગુજરાતમાં તો ઉત્તરાયણ પ્રી પોસ્ટ આપણે ઉજવતા જ હોઈએ છીએ, બિકોઝ ઇટ્સ સચ અ કલરફુલ ઇવેન્ટ. પણ મની મેનેજરમાં અમે બધા તહેવાર ઉજવતા હોઈએ છીએ, બિકોઝ કંઈ ને કઈ રીતે અમે જોડી દેતા હોય છે. જેટલું અમે ટ્રાય કરતા હોઈએ છીએ કે જે પણ એંગલથી દર્શકો, ઇન્વેસ્ટર્સ સમજી શકે બેઝિક ફિનાન્શિયલ મેટરને, તો એમનું ઇન્વેસ્ટમેન્ટ્સ બેટર થઈ શકે. તો આજે આપણે મારે જે ડિસ્કસ કરવું હતું, કારણ કે આપણે નવા વર્ષમાં પણ એન્ટર થઈ ગયા છે, બજેટ આવવાનું છે, પછી ઇલેક્શન્સ છે, એન્ડ સો એન્ડ સો ફોર્થ. માર્કેટ્સ આર એટ ઓલ ટાઈમ હાઈ, ટચિંગ એવરી ડે. એટલે એક મોમેન્ટમ જે છે ઘણું બધું પોઝિટિવ છે, પણ એમાં કોઈ વખત ગડબડી થઈ જાય, કારણ કે આપણે વી ગો અવે વિથ ધ ફ્લો, એટલે ભૂલ પણ ના થવી જોઈએ, એ પણ આપણે સાવચેતી રાખવાની હોય છે. પણ તમને શું લાગે છે કે જ્યારે મેજોરિટી ઓફ ધ ક્લાસ જે છે એ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ રોકાણ કરતું હોય છે, 2024માં તમે કઈ રીતનો ટ્રેન્ડ જોઈ રહ્યા છો? કયા એવા કેટેગરીઝ તમને લાગે છે, અને કેટેગરીઝને શું સપોર્ટિંગ ઝોન જોઈ રહ્યા છો કે જે ફેવરેબલ બની શકે છે અને ફેવરેબલ બની રહ્યા છે ઇન્વેસ્ટર્સ માટે? સો થેન્ક્સ પ્રીતિ, મને આ શો પર ઇન્વાઇટ કરવા માટે, અને આપણા દર્શકોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છા. સો બિફોર ગોઈંગ અહેડ, હું ખાલી એક ડિસ્ક્લેમર મૂકીશ કે અગેન કે આ જે હું વસ્તુઓ કહીશ ઇઝ પ્યોરલી એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પર્પઝ માટે છે, નોટ ફોર અ ટિપ ઓર રિકમેન્ડેશન. સો તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમે પોતાનું રિસ્ક એપેટાઇટ અને તમારું પોતાના અસેટ એલોકેશનના હિસાબે તમે ઇન્વેસ્ટમેન્ટ કરજો. સો જેમ પ્રીતિબેને કીધું કે લાસ્ટ યરથી ઘણું સારું. આપણે અગર હવાની વાત કરીએ તો સિન્સ અપ્રોક્સિમેટલી જુલાઈ ઓનવર્ડ્સ 2023થી ઇક્વિટીમાં સારી એવી હવા આવેલી છે, જે હજી પણ ચાલી જ રહી છે. સો ઇફ યુ સી કે લાસ્ટ યર મિડ અને સ્મોલ કેપમાં ઘણી સારું ઇન્વેસ્ટમેન્ટમાં આવેલું હતું, ને એમાં ઘણા સારા રિટર્ન્સ પણ આવેલા છે. બટ આ વર્ષે આપણે ધ્યાનમાં રાખવું પડશે કે આ વર્ષે આપણે થોડુંક ધ્યાન રાખવું પડશે, જેમાં બે વસ્તુ પર ધ્યાન રાખશું. એક છે કે લાસ્ટ યરથી આપણે આ વખતનો પોર્ટફોલિયો કમ્પેર નહીં કરીએ. બીજી વસ્તુ એ છે કે લાસ્ટ યરથી આ વખતે આપણે રિટર્ન એક્સપેક્ટેશન થોડાક પ્રેક્ટિકલ રાખશું, બિકોઝ લાસ્ટ યર વોઝ એન અમેઝિંગ યર. ધીસ યર ઇઝ સમથિંગ જે આપણે થોડુંક અસેટ એલોકેશન લઈને ચાલવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હવે અગેન અગર આપણે વાત કરીએ કે કયા કયા કેટેગરીઝ લાગી રહ્યા છે જે સારા હોઈ શકે, પહેલી કેટેગરી મને લાગે છે ઇઝ અ લાર્જ કેપ કેટેગરી. એની અગર આપણે વાત કરીએ તો લાર્જ કેપ ઇઝ વોટ બેઝિકલી ટોપ 100 કંપનીઝ ઓફ ઇન્ડિયા જે લિસ્ટેડ છે અને માર્કેટ કેપના હિસાબે. હવે એવરી યર કોઈક ને કોઈક અસેટ પરફોર્મ કરતું હોય છે. તો તમે જોયું છે લાસ્ટ યર વોઝ મિડ અને સ્મોલ કેપે બહુ સારું પરફોર્મ કરેલું છે, પણ કમ્પેરેટિવ 2-3 વર્ષનો આપણે જોઈએ ફેઝ જોઈએ તો લાર્જ કેપે પરફોર્મ કર્યું છે, પણ કમ્પેરેટિવલી ઓછું પરફોર્મ કરેલું છે. એટ ધ સેમ ટાઈમ અગર આપણને ખ્યાલ હશે, લાસ્ટ યર યુએસ ફેડ જે છે, જે સેન્ટ્રલ બેંક ઓફ અમેરિકા છે, એમને બી ડિક્લેર કરેલું છે કે પ્રોબેબલી આ વર્ષ ઇન્ટરેસ્ટ રેટ કટ થવાના ચાન્સીસ છે. તો એનાથી થશે શું કે ઇન્ટરેસ્ટ રેટ કટ થયા 2 to 3 ટ્રાન્ચેસમાં કટ થવાના છે. અગર એ કટ થયા તો લિક્વિડિટી વધી હશે. લિક્વિડિટી વધશે તો એ પ્રોબેબલી ઇમર્જિંગ કન્ટ્રીઝમાં એના એ જે એફઆઈઆઈ જે બોલીએ છીએ ઇમર્જિંગ કન્ટ્રીઝમાં આવી શકે છે. અને ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ ઇમર્જિંગ કન્ટ્રીઝ. સો પ્રોબેબલી થઈ શકે કે જ્યાં આપણને ઇન્ડિયામાં ઘણું એફઆઈઆઈ આવવાના ચાન્સીસ છે. સેકન્ડ વસ્તુ અગર સે આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ ઓછા કરીએ તો પ્રોબેબલી ઇન્ડિયામાં પણ લિક્વિડિટી વધશે, વિચ વિલ હેલ્પ ડીઆઈઆઈ ઇન્વેસ્ટર, જે આપણે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર કહીએ છીએ, એમાં લિક્વિડિટી વધશે. ને કદાચ there will be a phase in next few years કે બધું સારું રહ્યું, we'll see a very unique situation જે હજી તક બહુ ઓછું જોવામાં આવ્યું, જ્યાં ડીઆઈ અને એફઆઈ બંને એક સાથે ઇન્ફ્યુઝ કરશે ઇક્વિટી માર્કેટમાં. સેકન્ડ વસ્તુ આપણે લાર્જ કેમ પ્રિફર છે, જ્યારે એફઆઈઆઈ આવતું હોય છે એ લોકોને પ્રોબેબલી ગમતું હોય છે કે એફઆઈઆઈમાં વધારે લાર્જ કેપમાં વધારે ઇન્વેસ્ટ કરે છે કમ્પેર ટુ સ્મોલ અને મિડ કેપમાં, બિકોઝ આ લિક્વિડિટી સારી હોય છે. સો લાર્જ કેપ ઇઝ સમથિંગ આઈ ફીલ ઇઝ અ વેરી ગુડ સેક્ટર જ્યાં આપણે નાખી શકીએ છીએ, કે કેટેગરી નાખી શકીએ છીએ. સેકન્ડ કેટેગરી આઈ ફીલ, અને વેલ્યુએશન વાઇઝ પણ હમણાં સારા છે, મે બી આફ્ટરવર્ડ્સ, કારણ કે લાર્જ કેપમાં હમણાં આપણે બધા જ કોન્સન્ટ્રેટ કરી રહ્યા છે બ્રોડર માર્કેટ્સ કરતાં. અને ઓફકોર્સ તમે યુ કેન બી રેસ્ટ અશ્યોર્ડ કે અહીંયા તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો વાંધો નથી. જી
સેકન્ડ વસ્તુ અગેન ફ્લેક્સી કેપ છે ઇઝ બેઝિકલી ઊંધિયું કે તમે બધું જ મિક્સ કરી દેશો તો ફ્લેક્સી કેપ અગર એની વાત કરીએ તો લાર્જ સ્મોલ એન્ડ મિડ કેપ ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ સિનેરિયો ઊંધિયું હોય છે કે કોઈકને તીખું ભાવતું હોય છે, કોઈકને લસણિયું ભાવે છે, કોઈકને મોડું ભાવે છે. સો અગેન આની અંદર જે ફંડ મેનેજર હોય છે એની ચોઇસના હિસાબે માર્કેટ કન્ડિશનના હિસાબે ફંડ મેનેજર કેન ઓલવેઝ ચેન્જ ધ અસેટ અલોકેશન ઓર વેટેજીસ ઓફ સ્મોલ મિડ એન્ડ લાર્જ કેપ. હવે કેમ ફ્લેક્સી કેપ હું સજેસ્ટ કરું છું કે તમે જોશો ઓવરઓલ ફ્લેક્સી કેપમાં યુઝ્યુઅલી એવું થાય છે કે દે આર નોટ ટ્રુ ટુ ધ લેવલ વેધર વી લાઇક ઇટ ઓર નોટ. કેમ કે ઘણા બધા ફંડ્સ ફ્લેક્સી કેપના ફંડ છે જે લાર્જ કેપ ઓરિએન્ટેડ વધારે હોય છે. સો અગર મારે એક્ટિવલી ટ્રેડેડ ફંડમાં મારે અગર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આઈ વુડ રાધર ગો વિથ અ ફ્લેક્સી કેપ રાધર દેન અ લાર્જ કેપ. રીઝન એ છે કે ફ્લેક્સી કેપમાં સ્લાઇટલી વધારે રિસ્ક છે બિકોઝ સ્મોલ એન્ડ મિડ કેપ હોય પણ સ્લાઇટલી વધારે રિટર્ન આવવાના ચાન્સીસ છે. પણ અગર મને લાર્જ કેપમાં જવું તો આઈ વુડ રાધર પ્રિફર ટુ ગો ફોર અ પેસિવ ઇન્વેસ્ટમેન્ટ નોટ એન એક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ બિકોઝ લાર્જ કેપમાં જોવામાં મળ્યું છે કે અગેન ફંડ મેનેજર્સ જે હોય છે કે જે સ્કીમ્સ હોય છે એ બેન્ચમાર્કને બીટ કરવું ડિફિકલ્ટ પડે છે. સો અગર હું પેસિવ ઇન્વેસ્ટિંગ કરીશ તો પ્રોબેબલી મારો થોડોક એક્સપેન્સ રેશિયો ઓછો હોઈ શકે વિચ વિલ હેલ્પ માય પોર્ટફોલિયો ટુ ગેટ બેટર. દેન થર્ડ કેટેગરી બરાબર છે. એટલે ફ્લેક્સી કેપમાં આપણે એક નજર રાખીશું ને હવે આઈ થિંક આપણે બિંગ ગુજરાતી રાઈટ આપણે બધા ફૂડીઝ હોઈએ છીએ ને હવે ફ્લેક્સી કેપ તરીકે નહીં ઓળખે આપણા દર્શકો, ઊંધિયું કરીને જ કહે છે કે ચલો ઊંધિયામાં આપણે ઇન્વેસ્ટ કરીએ બિકોઝ દેટ ઇઝ ધ એ એનોલોજી વાપરશે. પણ તમને થર્ડ તમે જે કેટેગરી કીધા હતા આ બધામાં આપણે જોઈએ રિષિત તો જો સપોઝ મ્યુચ્યુઅલ ફંડ થ્રુ જ આપણે રોકાણ કરવું હોય તો ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. પછી અને આમાં તમે જે વન બાય વન મને કેટેગરીઝ પણ તમે જણાવવાના છો એ પ્રમાણે. પણ તમે ઇક્વિટી માર્કેટમાં જ આપણે ઇન્વેસ્ટ કરશું કે તમે કોઈ કોમ્બિનેશન વાપરશો? સો જેવું મેં તમને આપણે વાત થઈ કે જરાક વેલ્યુએશન થોડાક એક્સપેન્સિવ થવા લાગી ગયા છે એઝ ફાર એઝ મિડ અને સ્મોલ કેપ્સ આર કન્સર્ન. લાર્જ કેપ હજી બી આઈ ફીલ કે થોડુંક હજી સારા વેલ્યુએશન પર છે. સો ધીસ યર એઝ આઈ સેડ કે ઇઝ ગોઈંગ ટુ બી આપણે અસેટ અલોકેશનને બહુ ધ્યાનમાં રાખવું પડશે જ્યાં ઇક્વિટી ડેટ ગોલ્ડ બધું જ આપણે રાખવું પડશે. સો દેર ઇઝ અ વેરી ગુડ કેટેગરી કે તમે જોઈ હશે વિચ ઇઝ અ બેલેન્સ એડવાન્ટેજ ફંડ કેટેગરી ઓર કે પછી હાઇબ્રિડ અગ્રેસિવ હાઇબ્રિડ કે ઇક્વિટી સેવિંગ ફંડ્સ છે કે પછી અગેન ઇક્વિટી સેવિંગ ફંડ છે. તો આની અંદર થાય શું છે કે જે ફંડ મેનેજર હોય છે એ ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ સિનેરિયો એ કેટેગરીઝમાં અલોકેશન ચેન્જ કરતો રહે છે. સો બેસ્ટ સિનેરિયો શું થાય કે તમે એની અંદર એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ એની અંદર પૈસા તમે ઇન્વેસ્ટ કરી શકો છો લમસમ અને ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ કન્ડિશન જે ફંડ મેનેજર હોય છે એ અલોકેશન ચેન્જ કરે છે. સો એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ યુ ડોન્ટ નીડ ટુ ટાઈમ ધ માર્કેટ. ફંડ મેનેજર હોય છે એ ટાઈમ કરી કાઢશે પર્ટિક્યુલર અસેટ્સ માટે. સો આ એક કેટેગરી છે જે આ વર્ષે મને લાગે છે ઇટ્સ ગોઈંગ ટુ બી અમેઝિંગ જે સારી રીતે પરફોર્મ કરી શકે છે બિકોઝ આ વર્ષે જે આપણે હવા બોલીએ છીએ કે હવાની વાત કરીએ તો અગેન ઉત્તરાયણમાં એવરી યર એવું નથી થતું કે હવા એકદમ જ સારી હોય છે. કોઈક ઉત્તરાયણમાં સારી હવા હોય છે, કોઈક ઉત્તરાયણમાં ઓછી હવા હોય છે, કોઈકમાં સવારે હવા હોય બપોરે ના સાંજે પાછી આવતી હોય. સો આ એક વર્ષ એવું રહેશે જ્યાં મને લાગે છે કે હવા હશે પણ પેચીસમાં આવશે. ઇમ્પોર્ટન્ટ એ હશે જેવું ક્રિકેટમાં કહીએ કે સ્ટે ઓન વિકેટ. અત્યારે એક બે રન લો 4-6 મારવાનો ટાઈમ આવશે. લાસ્ટ યર આપણે 4-6 મારી દીધા છે કે તમે આપણે પિચ ઉપર હશો. આ વર્ષે બી 4-6 મારવાનો ટાઈમ આવશે પણ અત્યારનો સમય એવો છે કે આપણે એક બે રન લઈને ધીમે ધીમે આગળ વધીએ. ઓકે, તો સ્લોલી આપણે આગળ વધવાનું છે. બાય ડિપ્સની રણનીતિથી આગળ વધવાનું છે. હવા કઈ બાજુની આવે છે એની આપણે ધ્યાન રાખીશું અને પછી આપણે જેમ પતંગ ચગાવીએ છીએ એમ આપણા ઇન્વેસ્ટમેન્ટ પણ કરીશું. નેક્સ્ટ આપણે જોઈ રહ્યા છીએ કે રિષિત કોઈ પણ ઇકોનોમીનો જે બેઝ હોય છે બેન્કિંગ સેક્ટર, BFSI સેક્ટર. અને BFSI સેક્ટર ઇઝ નાઉ વાઇડનિંગ લાઇક એનીથિંગ. જે રીતે માર્કેટ્સ ગ્રો કરી રહ્યા છે આપણે હવે ઇન્સ્યોરન્સ, પાર્ટ ઓફ ઇન્સ્યોરન્સ, AMC બિઝનેસ, માઇક્રો ફાઇનાન્સ બિઝનેસ, NBFCs, સ્મોલ બેંક્સ, યુ નો ધ લિસ્ટ ઇઝ સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમે આ જ સ્પેસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની તમે એડવાઇસ આપશો? શું એવા કોઈ ફંડ અવેલેબલ છે પર્ટિક્યુલરલી ફોર ધ સેક્ટર? સો મ્યુચ્યુઅલ ફંડ્સની આપણે વાત કરીએ તો બેન્કિંગ એન્ડ ફિનાન્સ સેક્ટર એક ફંડ છે, એક સેક્ટર છે જે ઘણા કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ પ્રોવાઈડ કરી રહી છે. નાઉ ધ બ્યુટી અબાઉટ ધીસ ઇઝ કે આ મને સેક્ટર ઘણું સારું લાગે છે કમ્પેરેટિવલી અત્યારના આજની સિચ્યુએશનમાં. રીઝન એ છે કે જે બેન્કિંગ એન્ડ ફિનાન્સની વાત કરીએ તો બેઝિકલી એ બેંક્સ અને જેટલી ફાઇનાન્શિયલ કંપનીઝ હશે એ બધી કંપનીઝ આ પર્ટિક્યુલર ફંડમાં લેવાતી હોય છે. હવે આપણે રિસેન્ટ અગાઉ લાસ્ટ 2-3 વર્ષ આપણે અગર થોડુંક આપણે પાછળ જોઈશું 2-3 વર્ષમાં તો જોયું હશે કે જે લાર્જ કેપ બેંક્સ છે કે લાર્જ બેંક્સ છે પ્રાઇવેટ બેંક્સ એ હજી કમ્પેરેટિવલી એટલી વધેલી નથી કમ્પેર ટુ PSU. PSU સ્લાઇટલી વધી ગઈ પણ હજી લાર્જ બેંક્સ એટલી વધેલી નથી.
પ્લસ અગર આપણે જોઈશું જ્યારે પણ એફઆઈઆઈ ઇન્ડિયામાં આવતું હોય છે એ લોકોને બેંક્સ ઇઝ ઓલવેઝ બીન પ્રિફર્ડ, લાર્જ બેંક્સ ઇઝ ઓલવેઝ બીન પ્રિફર્ડ, કારણ કે ત્યાં એ લોકોને લિક્વિડિટી મળતી હોય છે. સો ધીસ સેક્ટર ઇઝ અગેન વેરી ગુડ. બટ આમાં એક વસ્તુ હું આપણા જો દર્શકો છે એ લોકોને હું કહેવા માંગીશ કે આ એક સેક્ટોરિયલ કોલ છે. સો આમાં અપ્રોક્સિમેટલી 10-20% ઉપર રિસ્ક ના લેવાય. સેકન્ડ વસ્તુ, જ્યારે તમે આની અંદર ઇન્વેસ્ટ કરો તો એક વસ્તુ છે તમે ઓવરલેપિંગ કેટલું થાય છે પોર્ટફોલિયો ઉપર. બિકોઝ આજની તારીખમાં નિફ્ટી અગર તમે જોશો, નિફ્ટી 50, એની અંદર 26% વેટેજ છે ફાઇનાન્સને. સો વેન યુ આર ઇન્વેસ્ટિંગ, મેક શ્યોર કે તમે પહેલાં તમારું પોર્ટફોલિયો અને જે ફંડનું પોર્ટફોલિયો જોઈ લો કે કેટલું ઓવરલેપિંગ છે, એન્ડ ધેન યુ કેન થિંક અબાઉટ ઇન્વેસ્ટિંગ. બીજો પોઈન્ટ બી અગર તમે આની અંદર જોશો તો જે નિફ્ટી ફાઇનાન્સ એક્સક્લુડિંગ બેંક છે એ બી અત્યારે 3, 5, 10 યર્સના રિટર્ન પર થોડુંક અંડર પરફોર્મ કરી છે કમ્પેરેટિવલી. સો ઇફ યુ વોન્ટ ટુ મેક અ પોર્ટફોલિયો, મેક શ્યોર કે તમે પોર્ટફોલિયોને બે ભાગમાં આપણે કરી કાઢશું. એક છે 80% વિચ ઇઝ યોર કોર પોર્ટફોલિયો, અને એક છે 20% વિચ ઇઝ યોર સેટેલાઇટ પોર્ટફોલિયો. કોર પોર્ટફોલિયો ઇઝ બેઝિકલી તમારા જે વેનીલા પોલિસીઝ વેનીલા ફંડ્સ છે, લાઈક લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, ફ્લેક્સી કેપ, તમે એની અંદર તમે ઇન્વેસ્ટ કરજો. 20% ઇઝ સમથિંગ જ્યાં તમે થોડુંક રિસ્ક લઈ શકો છો, જ્યાં તમે સેક્ટર કોલ્સ લઈ શકો છો. બિકોઝ 20% જરાક નીચે પણ જશે તો તમારો 80% પર તો બહુ ઇમ્પેક્ટ નહીં આવે એઝ અ પોર્ટફોલિયો વાઇઝ. એબ્સોલ્યુટલી. તો અને બીજો જે એરિયા છે જે બિસાઇડ્સ ઇક્વિટી, કારણ કે કેટલું તમે ઇક્વિટી એક તો છે ડેટ ફંડ્સ, તમે એના તરફ નજર રાખી શકો છો. બિકોઝ હવે એમ લાગે છે કે રેટ્સ પીક આઉટ થઈ ગયા છે, તો મે બી કદાચ તમે જો એડવાઇસ કરો તો એના તરફ બી જોવું જોઈએ. અને સેકન્ડલી, ગોલ્ડ ઇઝ સ્ટીલ શાઇનિંગ આ રેટ પર બી, આપણને એની ચમકથી હું તો વિચારું છું કે હું લઉં કે નહીં, બિકોઝ ઇટ્સ બહુ જ હાઈ ગયું છે, પણ હજી પણ જશે એવું આપણે માનીને ચાલી રહ્યા છે. કઈ રીતના તમે આ બે એરિયાઝમાં રોકાણની ભલામણ આપશો? શ્યોર. સો ગોલ્ડ આપણે અગર જોઈએ, એ ઇન્ડિયન્સ તો ભાઈ ફેવરેટ છે ગોલ્ડ. એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ ગોલ્ડ લેવા માટે રેડી જ છે લોકો. સો ગોલ્ડ હેઝ ઓલવેઝ બીન અ સેફ હેવન ઇન્ડિયન્સ માટે. જ્યારે વર્લ્ડમાં કંઈ પ્રોબ્લેમ્સ આવેલા છે ઇકોનોમિકલી, સોશિયલી કે પોલિટિકલી, ગોલ્ડ ઓલવેઝ વધેલું છે ને ઇક્વિટી માર્કેટ ઓલવેઝ ઘટેલા છે. સો મારા મુજબ અગર તમે સોચો છો તો 10-15% એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ ગોલ્ડમાં અલોકેશન હોવું જોઈએ. રીઝન એ છે કે જ્યારે ટર્મોઇલ આવેલું છે ટર્મોઇલ આવેલું છે વર્લ્ડમાં, તો ઇક્વિટી માર્કેટ ઓલવેઝ નીચે પડ્યું છે, ગોલ્ડ ઓલવેઝ ઉપર ગયું છે. સો વોટ યુ કેન ડુ કે તમે ગોલ્ડમાંથી પ્રોફિટ બુક કરીને તમે ઇક્વિટી માર્કેટમાં, કારણ કે સસ્તા ભાવે છે, તમે ત્યાં પૈસા નાખી શકો છો. બીજું પણ ધીસ ઇઝ પ્યોરલી ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી છે. અગર હું ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી સોચું છું, સે મારું ઇન્વેસ્ટમેન્ટ અરાઉન્ડ 8 years પ્લસનું હશે, દેન સોવરિન ગોલ્ડ બોન્ડ્સ આર ધેર. જેની ખાસિયત છે ઇઝ કે તમારે એ 2.5% ઇન્ટરેસ્ટ આપે છે એવરી યર. એટ ધ સેમ ટાઈમ એટ ધ એન્ડ ઓફ મેચ્યોરિટી, 8 years મેચ્યોરિટી છે, જ્યારે મેચ્યોર થાય છે કમ્પ્લીટલી ટેક્સ ફ્રી હોય છે તમારા હાથમાં. બટ આમાં એક જ છે કે તમે 5 years એન્ડ અબાવ કે 6 years એન્ડ અબાવ તમે સોચતા હોય, ધેન સોવરિન ગોલ્ડ બોન્ડ્સ આર ગુડ. બટ ઇફ યુ આર લુકિંગ ટુ ઇન્વેસ્ટ બિટવીન 1 year to 5 years, then I will say કે ગોલ્ડ ETF છે, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, ઇન્ડેક્સ ફંડ છે, એમાં તમે ઇન્વેસ્ટ કરશો સારું. બિકોઝ સોવરિન ગોલ્ડ બોન્ડમાં થોડીક લિક્વિડિટીનો ઇશ્યુ આવે છે. રાઈટ. એટ ધ સેમ ટાઈમ જેવું આપણે વાત થઈ કે ડેટ ફંડ્સ અગેન મને થોડાક એટ્રેક્ટિવ લાગી રહ્યા, બિકોઝ અત્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ આર એટ પીક એવું લાગી રહ્યું, પ્રોબેબલી કદાચ હવે પડવાના ચાન્સીસ છે. વેન ઇન્ટરેસ્ટ રેટ્સ ગોઝ ડાઉન તો શું થાય છે કે તમારા જે યીલ્ડ્સ હોય છે ડેટના એ ઇન્ક્રીઝ થઈ જાય, ડેટ ફંડ્સ ઇન્ક્રીઝ થઈ જશે. તો બેઝિકલી તમારા જે લોંગ ડ્યુરેશન ફંડ ડેટ ફંડ્સ હશે કે મિડ ડ્યુરેશન ડેટ ફંડ્સ હશે, એના ઉપર તમને સારા યીલ્ડ્સ આવવાના ચાન્સીસ છે. પણ આમાં એક વસ્તુ હજી મને એક સારી લાગી રહી છે ઓપોર્ચ્યુનિટી, જે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ છે, વિચ આર ડાર્લિંગ્સ ઓફ માર્કેટ. અત્યારે ઘણા બધા લોકો એની અંદર ઇન્વેસ્ટ કરી રહ્યા છે. બટ એક વસ્તુ જોવા જેવી છે ડેટ ફંડમાં કે જ્યાં તમે ઇન્વેસ્ટ કરો છો એને ખાલી ક્વોલિટી ઓફ પેપર જોઈ લેજો કે કેવી ક્વોલિટી છે. બિકોઝ બધાને ખબર છે ઇન્ટરેસ્ટ રેટ રિસ્ક તો છે જ છે, પણ એની અંદર ક્રેડિટ રિસ્ક બહુ મોટું છે જે આખું તમારા પોર્ટફોલિયો ઉપર નીચે કરી શકે. સો વેન યુ ઇન્વેસ્ટ, મેક શ્યોર એનું શું ક્રેડિટ રિસ્ક છે ને એના હિસાબે તમારા રિસ્ક એપેટાઇટના હિસાબે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. સો પતંગનો જે ફેસ્ટિવલ છે એ વર્ષમાં આપણે એક દિવસ આવતો હોય છે, આગળ પાછળ કરીને આપણે 15 દિવસ મહિનો છોકરાઓ ચગાવતા હોય છે. પણ ઓલ સિઝન કાઇટ્સની અગર જો વાત કરવી હોય, મ્યુચ્યુઅલ ફંડ પર સે, કેટેગરી પર સે, તો તમે કયા એવા લિસ્ટ કર્યા છે કે જેમાં આ 2024માં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને સારી રિટર્ન્સની અપેક્ષા રાખી શકીએ છીએ? સો આપણે ઓલ સિઝન ફંડ, એઝ મેં થોડુંક પહેલાં બોલ્યું કે એક છે બેલેન્સ એડવાન્ટેજ ફંડ, ઇક્વિટી સેવિંગ્સ ફંડ થયું, કે પછી મલ્ટી એસેટ ફંડ જે નવી કેટેગરી આજકાલ આવેલી છે, કે પછી અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ.
નો તો બ્યુટી અબાઉટ ધીસ પ્રોડક્ટ શું હોય છે કે તમે જ્યારે આ ફંડમાં નાખો છો એ ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ સિનેરિયોનો ફંડ મેનેજર એનું ચેન્જ કર્યા કરશે અસેટ અલોકેશન. સો તમારે આની અંદર માર્કેટ ટાઈમ કરવાની જરૂર નથી પડતી. અગર સાહેબ ઇક્વિટી બહુ હાઈ થઈ જશે તો એ લોકો ઇક્વિટી એક્સપોઝર ઓછું કરીને ડેટ અને ગોલ્ડ પર એક્સપોઝર વધારે લાવશે ડિપેન્ડિંગ ઓન ધ ફંડ. સો બેસ્ટ થિંગ ઇઝ કે તમે આની અંદર એસઆઈપી પણ કરી શકો છો. જ્યારે પણ તમે લમસમ નાખો એને લમસમ નાખી શકો બિકોઝ એનું અલોકેશન વિલ બી પ્યોરલી ડિપેન્ડિંગ ઓન ધ માર્કેટ. સો ટાઈમ કરવાની જરા પણ જરૂર નથી પડતી આ પર્ટિક્યુલર ફંડ્સમાં. ઓકે, પણ કયા બેઝિસ પર કયા એવા મુદ્દાઓ યાદ રાખીને મનમાં રાખીને આપણે એક પોર્ટફોલિયો બનાવી શકીએ? શ્યોર. સો આની અંદર દેર આર મલ્ટિપલ એસ્પેક્ટ્સ ટુ સી, પણ તમને મેઇન પોઈન્ટ્સ કહીશ કે જે તમને હેલ્પ કરશે તમારો ઇક્વિટી પોર્ટફોલિયો જનરેટ કરવામાં. સો આપણે જ્યારે પતંગ ચગાવતા હોઈએ છીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું હોય છે કે આપણે કંદી બાંધવી પડે, રાઈટ? પતંગને કંદી બાંધ્યા વગર તમે પતંગ ચગાવી જ નહીં શકો. સેમ વસ્તુ જ્યારે તમે ઇક્વિટી પોર્ટફોલિયો જનરેટ કરો તમને પહેલાં તમારા ગોલ્સ ખબર હોવી જોઈએ, તમે શેને માટે આ ઇન્વેસ્ટ કરો છો. બિકોઝ થશે શું કે અગર ગોલ્સ ખબર નહીં હોય, માર્કેટ હાઈ પર તો કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. જ્યારે બુલ માર્કેટ હશે, જ્યારે બેર માર્કેટ આવશે તમારા ઇમોશન્સ તમારા પર હાવી થઈ જશે અને પ્રોબેબલી તમે કદાચ તમારા પોર્ટફોલિયો એટલું સક્સેસ નહીં મળે જેટલું મળવું જોઈએ. દેટ્સ વન પોઈન્ટ. સેકન્ડ ઇઝ કે જ્યારે આપણે જેવું આપણે કહીએ કે પતંગ જેટલી દૂર એટલી સારી, તો જેટલું લાંબુ, કારણ કે તમારી પતંગ હેવી થઈ જાય છે અને પ્રોબેબિલિટી એ છે કે કદાચ તમારો પતંગ કપાશે નહીં. સેમ વસ્તુ જેટલું તમારું ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ હશે એટલું સારું, કારણ કે એને કમ્પાઉન્ડિંગનો ટાઈમ મળે છે એટલું જ વધારે રિટર્ન આવવાના ચાન્સીસ છે. પણ એ ક્યારે ખબર છે જ્યારે તમને પોતાના ફાઇનાન્શિયલ ગોલ્સ ખબર હશે. થર્ડ પોઈન્ટ એની અંદર એ છે કે સિલેક્શન ઓફ થ્રેડ અને સો પતંગનું સિલેક્શન અને તમારું માંજાનું સિલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. બિકોઝ એ બે તમારું આખી ઉત્તરાયણ ડિસાઇડ કરશે કે એવી ઉત્તરાયણ જાય છે. સેમ વસ્તુ તમારે કેટલું રિસ્ક પ્રોફાઇલ શું પોતાનું એ બહુ ઇમ્પોર્ટન્ટ થાય કે તમારું રિસ્ક પ્રોફાઇલ શું છે. બિકોઝ ઘણીવાર એવું થાય છે કે લોકો કહે છે કે હું આજે ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં છું, પડશે તો મને વાંધો નહીં પણ મને રિટર્ન્સ જોઈએ છે. હવે જેવું એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે બુલ માર્કેટમાં વાંધો નહીં, જેવું ઇન્વેસ્ટમેન્ટ બેર માર્કેટમાં આવે છે થોડુંક નેગેટિવ જાય એ લોકો ડરી જાય છે નીકાળી દે છે. સો ઇટ્સ અલ્ટિમેટલી એ લોકોને પોતાનું રિસ્ક એપેટાઇટ જ નથી ખબર કે શું હોય. તો રિસ્ક એપેટાઇટ ખબર હોવી બહુ જ જરૂરી છે. ફોર્થ પોઈન્ટ આની અંદર એ છે કે તમારે સિલેક્શન ઓફ જે આપણે પતંગ જ્યારે તમે ચગાવતા હો છો તો તમારે પતંગ ઉપર ધ્યાન રાખવું કમ્પલસરી છે, કારણ કે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ તમારો પેચ આવી શકે છે. સેમ વસ્તુ તમે તમારું પોર્ટફોલિયોનું રિવ્યૂ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પોર્ટફોલિયો રિવ્યૂ નહીં કરો તો થશે શું કે તમે કાંઈક તો ઓપોર્ચ્યુનિટી મિસ કરી દઈશું કે તમે વહેલા માર્કેટમાંથી નીકળી જશો. ફોર એક્ઝામ્પલ ઘણી એવું જોવામાં આવેલું છે કે તમે એક દિવસમાં કોઈક લોકો હરરોજ જ પોર્ટફોલિયો રિવ્યૂ કરે છે, કોઈક લોકો પોર્ટફોલિયો રિવ્યૂ પણ નથી કરતા. હરરોજ રિવ્યૂ કરશો તો તમને કઈ પોર્ટફોલિયોમાં ડિફરન્સ નથી દેખાવાનો. પણ નહીં કરવું બી એક પ્રોબ્લેમ છે. રીઝન એ છે કે આપણે ફોર એક્ઝામ્પલ હું એક ઇન્વેસ્ટમેન્ટ કરું છું 10 વર્ષ માટે મારા ઘર માટે ઇક્વિટીમાં, અને યુઝ્યુઅલી થાય છે કે એવરી યર કંઈક ને કંઈક નવા ગોલ્સ આવતા જતા હોય. સો ન્યૂ ગોલ કમ્સ ઇન કે તમારું 2 યર્સમાં મારે કદાચ એક ગાડી લેવી છે. તો થશે શું કે હું મારું પહેલાં હતું ઇક્વિટી એલોકેશન, હવે મારે ડેટ એલોકેશન રાખવું પડશે. મારું આખું પાછું મારું જે રિસ્ક એપેટાઇટ હશે એ બી ઓછું થઈ જશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો કે તમારું શું અસેટ એલોકેશન છે ને તમારે રિવ્યૂ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નોટ બિકોઝ માર્કેટ પડી ગયું છે બટ બિકોઝ તમારા ગોલ્સ ચેન્જ થઈ રહ્યા છે. પછી એક પોઈન્ટ છે ઓવરલેપિંગ ઓફ પોર્ટફોલિયો. આ ઘણા બધા લોકો મિસ્ટેક કરે છે. ઓવરલેપિંગ એક સિમ્પલ એક્ઝામ્પલની વાત કરું તો તમે આજે 5 લોકો છો જે તમે ટેરેસ પર પતંગ ચગાવી રહ્યા છો. હવે આપણું યુઝ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય કે પતંગ આપણે બીજાના ટેરેસની પતંગ કાપીએ, રાઈટ? પોતાના ટેરેસની પતંગ ના કાપીએ. હવે ઓવરલેપિંગ થાય તો ટેકનિકલી તમે પોતાના જ ટેરેસની પતંગ કાપી રહ્યા છો આની અંદર. સો મેક શ્યોર કે તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો અલગ અલગ સ્ટાઇલ, અલગ અલગ કેટેગરીઝ ઓફ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, નહીં કે વન સાઇડેડ તમે પોર્ટફોલિયો જનરેટ કરો. અદરવાઇઝ શું થશે કે જ્યારે સારું હશે ત્યારે બધું જ સારું હશે, નહીં ચાલે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ડિફિકલ્ટ ફોર યોર પોર્ટફોલિયો ટુ જનરેટ અ ગુડ રિટર્ન. પછી એક આવે છે ઘણા લોકો આ મિસ્ટેક, આઈ વિલ સે 80 to 85% મિસ્ટેક કરે છે કે લોકો ટ્રેલિંગ રિટર્ન કે પાસ્ટ રિટર્ન જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરે છે. હવે ધીસ ઇઝ એઝ ગુડ એઝ હું તમને કહું કે તમે અહીંયા ટેરેસ પર ગયા છો પતંગ ચગાવવા, તમે એજ ઉપર છે જ્યાં કોઈ બાઉન્ડ્રી પણ નથી. હવે તમે જે પાસ્ટ રિટર્ન જોવો છો ઇટ ઇઝ એઝ ગુડ એઝ કે ભાઈ એ ઓલરેડી ફંડે સારું પરફોર્મ કર્યું છે. પ્રોબેબિલિટી એ છે કે જે આપણે કહીએ કે વિનર્સ રોટેટ, પ્રોબેબિલિટી કદાચ નીચે આવી શકે તો તમારે ફૂલ પડવાના ચાન્સીસ છે. પણ તમને કે જોવું જોઈએ વિચ ઇઝ અ લાસ્ટ કન્ડિશન, અગર તમને જોવું જોઈએ તો તમે એક રોલિંગ રિટર્ન જોઈ શકો છો, 3, 5, 10 યર કે ડેલી રોલિંગ રિટર્ન જોઈ શકો છો. તેનાથી તમને એક આઈડિયા આવશે કે ફંડે કેવા ટાઈમે કેવું પરફોર્મ કરેલું છે. પ્લસ હજી એક વસ્તુ આની અંદર આપણે ધ્યાનમાં રાખવી છે કે પોર્ટફોલિયોની ચર્નિંગ શું છે. પોર્ટફોલિયોની ચર્નિંગ અગર હું કહું ઇઝ બેઝિકલી તમે
50 પતંગ લીધેલી છે, ઉત્તરાયણ પર 50 પતંગ યુઝ થાય તો 50 પતંગ લીધેલી છે. હવે ઉત્તરાયણના દિવસે તમે સવારથી પતંગ ચગાવી અને બપોર સુધીમાં તમારી પતંગ પતી ગઈ 50, તમે શું કરશો? નવી પતંગ લેશો. સેમ વસ્તુ જ્યારે પોર્ટફોલિયો ચર્નિંગમાં શું થાય છે કે જે સો ટેકનિકલી જ્યારે મારી પતંગ પતી જાય છે તો there is something wrong which has happened with me. યા તો મેં બરાબર કાપી નથી કે વધારે કપાઈ ગઈ, કે there is something wrong which has happened with my process, right? તો ચર્નિંગમાં શું છે, બહુ મોટું ચર્નિંગ એટલે બાઇંગ એન્ડ સેલિંગ બહુ થતું હોય, there is something problem with the fund. તો યુ ટુ અન્ડરસ્ટેન્ડ વિથ ધ RM કે એના ફંડ મેનેજર જોડે સમજવું પડશે કે કેમ ચર્નિંગ થઈ રહ્યું છે, કે ભાઈ સેક્ટર ચેન્જ થઈ રહ્યો છે, કે એ લોકો સ્ટાઇલ ચેન્જ કરે છે. ઇફ એવરીથિંગ ઇઝ ગુડ દેન ઇટ્સ ઓકે, બટ અગર એમને અગર પોર્ટફોલિયો ચર્નિંગ બહુ મોટું છે, અલ્ટિમેટલી તમારા ફંડને ઇમ્પેક્ટ કરશે અને રિટર્ન્સ ઉપર ઇમ્પેક્ટ થવાના ચાન્સીસ છે. જેટલું ઓછું પોર્ટફોલિયો ચર્નિંગ હોય એટલું સારું છે આની અંદર. ધેન કમ્સ ઇઝ આપણે ટર્નઓવર રેશિયો, ધેન કમ્સ ઇઝ સ્ટાઇલ ઓફ ફંડ. હવે આપણે સ્ટાઇલ ઓફ ફંડની વાત કરીએ, જેવું એવરી યર કોઈક ને કોઈક અસેટ પરફોર્મ કરતું હોય છે, એવું સ્ટાઇલ ઓફ ફંડ બી અલગ અલગ ટાઈપના હોય છે, પરફોર્મ કરે છે. ફોર એન એક્ઝામ્પલ હું લઉં કે લાસ્ટ 2017થી લઈને 2020 સુધી વેલ્યુ ગ્રોથ ફંડે બહુ જ જબરદસ્ત પરફોર્મ કર્યું છે, પણ એ 2021થી 23 સુધી વેલ્યુ ફંડે પરફોર્મ કર્યું છે. સો મેક શ્યોર કે જ્યારે તમે તમારો પોર્ટફોલિયો બનાવો છો તો અલગ અલગ ટાઈપના ફંડ રાખો, અલગ અલગ સ્ટ્રેટેજીસવાળા ફંડ રાખો, બિકોઝ એ રોટેટ થયા કરે છે. અગર સ્ટ્રેટેજીસ કહું તો એક હોય છે વેલ્યુ ફંડ, ગ્રોથ ફંડ હોય છે, કે સ્માર્ટ આલ્ફા ફંડ હોય છે, કે પછી રૂલ બેઝ ફંડ હોય છે, મોમેન્ટમ ફંડ હોય, અલગ બીજા હજી 2-3 હોય. સો મેક શ્યોર કે જ્યારે પોર્ટફોલિયો બનાવો, ડિપેન્ડિંગ ઓન યોર રિસ્ક એપેટાઇટ, ડિપેન્ડિંગ ઓન યોર ટેન્યોર, તમે એ ફંડ્સને સિલેક્ટ કરજો. એટલે અહીંયા પણ એસેટ એલોકેશન, ડાયવર્સિફિકેશન રોલ પ્લે કરતું હોય છે, પ્લસ કયા વેલ્યુએશન, ઘણી બધી આપણે એક આસ્પેક્ટ ધ્યાનમાં રાખવાના હોય છે. અને જે ફંડ્સ ચાલ્યા છે એ જ ચાલશે એવું તો આપણે કદીએ જોયું જ નથી કે એ સેમ ચાલશે. એટલે તમારે યુ હેવ ટુ બી ઓન અ લુકઆઉટ, જે રશિદ કહેવા માંગે છે. પણ રશિદ, ઓન દેટ નોટ, રજા લેવાનો સમય થઈ ગયો છે. આઈ થિંક કે આના માટે વી કેન ગો ઓન એન્ડ ઓન, સો મે બી આપણે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચર્ચા કરીશું. પણ એક બેઝિક આઈડિયા આપણે આપવો હતો કે 2024ની તમે તમારા ફાઇનાન્શિયલ જીવનની પતંગ કઈ રીતના ઊંચી ને ઊંચી ઉડાવી શકો છો. તો ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને જતાં જતાં આપણે એક વખત ફરીથી યાદ કરાવી દઈએ કે હવે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સએપ ચેનલ પર જાણી શકો છો, તમારી માતૃભાષા ગુજરાતીમાં. આ માટે સ્ક્રીન પરના QR કોડને તમે સ્કેન કરી શકો છો અને બધી જ બજારને લગતી માહિતી, સમાચાર મેળવી શકો છો. પણ મને આપશો રજા, પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર.